વાઇબ્સ વિથ વૈભવમાં આજે બધાનું સ્વાગત છે. ગર્ભાવસ્થામાં બાળકનું સંસ્કારનું સિંચન બહુ મહત્વનું રહેલું છે. કહેવાય ને કે મારું બાળક યુવાનીમાં આવું થવું જોઈએ, કે બાળપણથી સંસ્કારનું સિંચન કરીશ તો એ આવું થઈ શકશે. આપણે ઘણીવાર કહેતા હોઈએ કે નચિકેતા વૃત્તિનો મારે યુવાન ઉભો કરવો છે, તો પણ એ યુવાન ઉભો કરવા માટે બાળપણથી એક જ્ઞાન આપવું જોઈએ, અને બાળપણથી પહેલા એક ગર્ભાવસ્થામાં બી એમને જ્ઞાન આપવું જોઈએ. તો સાંભળી રહેલા દરેક વ્યક્તિ અને ગર્ભાવસ્થામાં રહેલ દરેક બહેનો માટે આજે અમે નચિકેતા જે નાનપણમાં કયા કયા કાર્યો કર્યા છે તેના વિશે વિડીયો બનાવી રહ્યા છે. તો બધાને લાગે છે કે યોગ્ય લાગશે અને ગમશે બી. તો આપણે ચાલુ કરીએ કે નચિકેતા નાનપણમાં શું કર્યું તેનું આપણે વાર્તા સાંભળીએ. ખળખળ વહેતી નદીનો એક કિનારો હતો. જોઈએ તો એના પર લાલછમ વૃક્ષ વનસ્પતિ છવાયેલો એમનો આશ્રમ હતો. સવાર પડે અને આકાશ પૂર્વ દિશામાં લાલ રંગનું થઈ જાય અને સૌ ઋષિ કુમારો નદીમાં ધુબાકા મારે, નાહી ધોઈ અને પરવારીને આશ્રમમાં યજ્ઞશાળામાં આવી જાય. ગુરુજીને વંદન કરી અને કતારબદ્ધ લોકો બેસી જાય અને ગુરુજી સૌને પ્રાર્થનાનો મંત્ર શીખવાડે. કયો? કે ઓમ સોહના વવતુ સોહનો ભુનક્તુ સર્વીરમ કરવા વહે તેજસ્વીના વદી તમસ્તુ મા વિદિશા વહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે પરમાત્મા, આપ અમારા બંનેનું એટલે કે ગુરુ અને શિષ્યનું રક્ષણ કરો અને આપ અમારા બંનેનું પાલન કરો. આ આશ્રમના કુલપતિ મહર્ષિ ઉદાલકનો એકનો એક દીકરો, તે એટલે કે નચિકેતા, અને એમની માતા છે વિશ્વવારા. પિતા જ્ઞાનનો ભંડાર કહી શકીએ, તો માતા વાત્સલ્યનો ભંડાર છે. પુત્ર નચિકેતા પ્રશ્નનો ભંડાર કહી શકીએ, કારણ કે આ નાનકડા નચિકેતાના પ્રશ્નનો કોઈ પાર જ નહીં. એની આંખોમાં પ્રશ્નો, વાણીમાં પ્રશ્નો, દિલમાં પ્રશ્નો, દિમાગમાં પ્રશ્નો, એમ કહીએ ને કે આખું શરીર એનું પ્રતિક્રિયા છે ને પ્રશ્નોથી જ ઘડાતી રહેતી હોય છે. અને હરેક વાતમાં નચિકેતા છે ને પ્રશ્ન પૂછ કરે. માએ હાથમાં ડોલચો પકડાવીને મોકલ્યો હોય દીકરાને થોડું ઘી લેતો આવો, તો હાથમાં ડોલચો લઈને નચિકેતા કુંવર નીકળી પડે અને પૂછતો જાય, ભાઈ આટલામાં દૂધ ક્યાં મળશે? જવાબ મળે, આ જરા ડાબી બાજુથી જાવ ને. ફરી આગળ પૂછે, તાજા ફળો ક્યાં મળશે? તો ફરી જવાબ મળે, આ સીધા નદી કિનારે પહોંચી જાવ ને. તો આમ કેટલા સવાલો એ કરે, પણ એના મનમાં આનાથી પણ વિશેષ સવાલો ઉભા થાય. જેમ કે સત્ય ક્યાં મળશે? જીવન ક્યાં મળશે? ધર્મ ક્યાં મળશે? પણ આનો જવાબ હાલ ફિલહાલ એમને કોઈ આપી શકતો નહીં હતો. અને ત્યાં આસપાસના લોકો કહે, અરે ભાઈ તું નચિકેતા ને, તો તું અમારા ગુરુજીનો દીકરો, પ્રશ્ન પૂછ કરે એ જ ભાઈ ને તું. આવી રીતના નચિકેતાને બધા ઓળખતા થયા. તે ટાઈમ વેળાએ એક મહર્ષિ ઉદાલકે વિશ્વજીત યજ્ઞ શરૂ કર્યો, અને એ યજ્ઞમાં સમગ્ર ભારતના ઋષિ મુનિઓ, સાધુ સંતો, બ્રાહ્મણો અને પંડિતોને બોલાવ્યા. અને એ પંડિતોને બોલાવીને યજ્ઞ કુંડો રચાયા. સેકંડો મણ ઘી, સેકંડો મણ તલ, દૂધના તળાવો, યજ્ઞમાં હોમવાના સેકંડો મઠ કાષ્ટ, દક્ષિણા, ઘણું બધું આપ્યું. ઢગલાબંધ સોના મહારો બી આપ્યા. પશુઓ, દૂધ, દહીં, મધ, ઘી, જવ, તલ, જાણે ઢગલા ખડકાયા. જાણે આખું મોટું યજ્ઞનગર ઊભું થઈ ગયું. અને ભારતભરના ઋષિઓ, સંતો, પંડિતો, આખો આશ્રમ જાણે ધન્ય થઈ ગયો. એક બાજુ મંત્ર વેળાએ હોમ હવન ચાલતા, તો બીજી બાજુ સાધુ સંતો વાણીઓનો વ્યાખ્યાન સાંભળી અને પાવન બનતા. અને ત્રીજી બાજુ કે પંડિતો વાદ વિવાદોને સભામાં મક્તમૂત એટલે કે ચકિત થઈ જતા. વાદ વિવાદો ચાલતા, પ્રશ્ન પૂછાય કે બોલો કે એકનો એક અને એકલો પ્રવાસ કોણ કરે? તો બીજી બાજુથી ઉત્તર બી આવે કે સૂર્ય. આવી રીતના ઘણા બધા પ્રશ્નોત્તરીઓ ચાલતા રહેતા. એમાં છેલ્લે મહર્ષિ ઉદાલક મુનિનો જે વિશ્વજીત યજ્ઞ હતો એ પૂર્ણ થયો, અને મહર્ષિ ઉદાલકની અને માતા વિશ્વવારાને હૈયે ઉમંગનો તો પાર ન રહ્યો કે આંગણનું આપણું યજ્ઞ કુંડોથી સજાયું અને પવિત્ર જ્વાળામુખીથી સલકાયું.
અને સાથે સાથે યજ્ઞો બી પૂરા થઈ ગયા. રાજકુમારો અને બટુકો તોફાનની એટલી મોજ મજા કરી નાના બાળકની જેમ. આ બધું તો પૂર્ણ થઈ ગયું, પણ નચિકેતાને એકનો એક પ્રશ્ન છે ને મૂંઝવતો જ રહ્યો. એ એટલે એનું દિમાગ ચક્રાવે ચડ્યું અને મનમાં ને મનમાં મૂંઝાયા કરે કે આ પિતાએ આટલો મોટો યજ્ઞ લઈને તો બેઠા, પૂર્ણાવંતી બી કરી દીધી, આટલા સોના મારો આપ્યા, આટલી ગાયો આપી, આટલું ધન ધાન્ય આપ્યું, પણ શું કે ઋષિ મુનિઓ ને બ્રાહ્મણોને તૃપ્ત તો કરી દીધા, પણ હા હષ્ટપુષ્ટ ગાયો, દુધાળે ગાયો સાવ જુદી ખૂણામાં મૂકી દીધી અને સાવ કંગાળ ગાયો, હાડકા દેખાતી ગાયો, વસુકી થઈ ગયેલી ગાયો પિતાજીએ દક્ષિણા આપવાનું નક્કી કર્યું. તો આમ કેમ? દાનમાં દેવું હોય તો સારું જ અપાય ને, કે પછી ખરાબ હોય એ અપાય? યજ્ઞમાં પ્રિય વસ્તુની આહુતિ અપાય ને, કે નહીં કે અપ્રિય વસ્તુની આહુતિ અપાય? તો દાનમાં હલકી વસ્તુ કેમ આપી શકે? નચિકેતાને આ મન છે ને ચક્રાવે ચડી ગયું અને હવે પૂછવું તો પૂછવું કોને? ઋષિ બાવા ઉદાલકને પૂછે તો ફૂફાડાનો અવતાર, એમનું મગજ તો જાણે લાઈ બંબો, જીભ તો જાણે ધગધગતી જ્વાલાનો મારતી આગ હોય એવું, એમનો ક્રોધ જાણે જ્વાળામુખી ફાટી નીકળે, એમના ડોળા કાઢે તો ભલભલા ફફડી જાય. પૂછતા પૂછતા તો ફફડે, પણ ભાઈ આ નચિકેતા છે, મનમાં તો પ્રશ્ન મૂંઝાય, પૂછવો તો પૂછવો કોને? આ બાપાએ સૌ ડુબળી ગાયો આપી દીધી દાનમાં અને તગડી ગાયો તો ખૂણામાં મૂકી દીધી. છેલ્લે પૂછવા માટે એને માં વિશ્વવારાને જઈને પૂછ્યું તો વિશ્વવારા માતાએ એમને ટાઢો પાડી દીધો કે દીકરા, તારા પિતાએ આખાય વિશ્વનું કલ્યાણ કરે એવો વિશ્વજીત યજ્ઞ કર્યો, એમના હૈયે આખાય વિશ્વનું કલ્યાણ છે, તો આ દુબળી ગાયો દાનમાં આપી કે તગડી ગાયો દાનમાં આપી એમ જોયા વિના એમનામાં વિશ્વાસ રાખ. પુત્રએ પિતામાં વિશ્વાસ રાખવો જોઈએ અને માતા પિતા જે વિશ્વાસ રાખે છે, એમનું કહ્યું માને છે, એમની સેવા કરે છે, એમનું કાર્ય આગળ વધારે છે, એ જ સાચો પુત્ર કહેવાય. આવું એના માતાએ જવાબ આપી દીધો, પણ નચિકેતા હતા. નચિકેતાનું મન તો કઈ માને એવું હતું નહીં, એની મૂંઝવણ તો મનમાં જ રહી ગઈ. તો હવે પૂછવું કોને? તો એનો જવાબ પણ એમને આપ્યો અને કસેથી મળ્યો. તો એ જાણવા માટે તો અમારા આગળના વિડીયોને જોતા રહો અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી.